નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી છે તો ધોધમાર વરસાદથી જળબંબાકાર થશે। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ પડવાની મોટી આગાહી કરી છે। તો તેમના મતે 22 જૂને રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો આ સિવાય દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ 22 થી લઈને 24 જૂને વચ્ચે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। તો આ સિવાય હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની થવાની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ 48 કલાક પછી ફરી એકવાર વરસાદનું જોર વધશે તેવું પણ જણાવ્યું છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં 140 જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે સૌથી વધારે અરવલ્લીમાં સૌથી વધુ 5 ઇંચ કરતાં વધારે વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું। તો 13 જિલ્લામાં હજુ પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિતના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની 12 જેટલી ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે 24 થી 30 જૂનમાં બંગાળની ખાડી એટલે કે ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, દિલ્હી સરકારનો મોટો નિર્ણય, તો 10 વર્ષ જૂના વાહનોને નહીં મળે ફ્યુલ। જી હા દોસ્તો, દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે, જેમાં દેશમાં ક્યાંય પણ નોંધાયેલા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને 1 જુલાઈથી દિલ્હીમાં ઇંધણ નહીં મળે। તો વધતા જતા પ્રદૂષણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો 520 ફ્યુઅલ સ્ટેશનોમાંથી 500માં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન એટલે કે ANPR કેમેરા લગાવ્યા છે। તો અન્ય 30 જૂન સુધીમાં લાગી જશે। તો આ કેમેરા દ્વારા કમાન્ડ સેન્ટર અને ટ્રાફિક વિભાગને એલર્ટ મોકલાશે। તો ગુજરાતમાં પણ દોસ્તો આવા નિયમ હોવા જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરકારી તિજોરીને ફટકો પડ્યો। જ્યાં દોસ્તો, ભારતીય અર્થતંત્રમાં મંદીની અસર સરકારી તિજોરીઓ પર પણ પડી રહી છે। તો પ્રત્યક્ષ કર વસૂલાતમાં ઘટાડો નોંધાયો છે। તો વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત વાર્ષિક ધોરણે 1.39% ઘટીને રૂપિયા 4.59 લાખ કરોડ થઈ ગઈ છે। તો 1 એપ્રિલથી 19 જૂન 2025 દરમિયાન ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત લગભગ રૂપિયા 4.59 લાખ કરોડ રહી હતી, જે 2024ના સમાન સમયગાળામાં એકત્રિત કરાયેલા રૂપિયા 4.65 લાખ કરોડ કરતાં 1.39% ઓછી છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે। જી હા દોસ્તો, આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે ભારે વરસાદ નોંધાઈ શકે છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો અમદાવાદથી સાબરકાંઠા, બનાસકાંઠા સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। તો 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે। તો રાજ્યમાં 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતું, આજે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે। જી હા દોસ્તો, આજે રાજ્યની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે। તો આમાંથી 4688 પંચાયતો માટે નિયમિત ચૂંટણી અને 3638 ઉપર પેટા ચૂંટણી યોજાશે। તો મહત્વની દોસ્તો વાત એ છે કે પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, તો ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે નહીં। જ્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું હતું।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આગામી 23 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા। જ્યાં દોસ્તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ 23 જૂનથી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા આપી શકશે। તો ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 જૂનથી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે। તો 18,000 જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 10,445 અને ધોરણ 12ના 7,727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2,689 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। SGST વિભાગે મનરેગા યોજના થકી થયેલી 45 કરોડની કરચોરી ઝડપી પાડી છે। જ્યાં દોસ્તો ભરૂચ અને દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે, જેમાં રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે। તો SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ પણ હાથ ધરી છે। તો આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી। તો મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો યુદ્ધમાં ઇઝરાયલને દરરોજ રૂપિયા 6,000 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે। જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયેલી યુદ્ધમાં ઇઝરાયલને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। તો પૂર્વ ઇઝરાયેલી સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર જનરલ રીમના જણાવ્યા અનુસાર ઇઝરાયલ યુદ્ધ લડવામાં દરરોજ રૂપિયા લગભગ 6,000 કરોડનો ખર્ચ કરી રહ્યું છે। તો આ ખર્ચમાં માત્ર મિસાઇલ, જેટ ઇંધણ, બોમ્બિંગ અને સૈનિકોને તૈનાત જેવા સીધા ખર્ચાઓ જ સામેલ છે। તો યુદ્ધની આર્થિક અસરથી ઇઝરાયલની GDP ગ્રોથ રેટનું અનુમાન 4.3%થી ઘટાડીને 3.6% થયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઐતિહાસિક સિદ્ધિ તો HAL બન્યું ભારતની ત્રીજી રોકેટ બનાવતી કંપની। જ્યાં દોસ્તો ભારતના અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી ક્રાંતિ આવી છે। તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL ને ભારતના સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SSLV બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે। તો આ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISROએ અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે NSP દ્વારા આપવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટેસ્લા દ્વારા જુલાઈ મહિનામાં ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં શોરૂમ ખોલશે। જ્યાં દોસ્તો એલોન મસ્કની ઇલેક્ટ્રોનિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લા જુલાઈ 2025માં ભારતમાં તેનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શોરૂમમાં મુંબઈ અને નવી દિલ્હીમાં ખુલશે। તો કંપની તેની મેડ ઇન ચાઇના મોડલ્સ વાય SUV કાર પણ ત્યાં વેચશે। તો આ કાર ટેસ્લાની શાંઘાઈ ફેક્ટરીમાંથી ભારતમાં લાવવામાં આવશે। તો ભારતમાં કંપનીની કારની કિંમત રૂપિયા 48 લાખથી શરૂ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 8 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ। તો રથયાત્રાના દિવસે પણ વરસાદ નોંધાશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, પરંતુ તારીખ 22 જૂનથી વરસાદનું જોર વધશે। એટલે કે આજ રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા કહ્યું છે કે રથયાત્રાના દિવસે પણ સારો વરસાદ પડશે, કારણ કે 24 થી 30 જૂને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટી કાર્યવાહી। જ્યાં દોસ્તો અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં માહિતી અનુસાર ઘટનાને લઈને એર ઇન્ડિયાના 3 કર્મચારીઓને કાઢી મૂકવાનો DGCAએ આદેશ કર્યો છે। તો DGCAએ એક ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિતના એર ઇન્ડિયાના 3 અધિકારીઓને તાત્કાલિક દૂર કરવાના આદેશો આપ્યા છે। તો કાયદેસરની કાર્યવાહી કરીને કાર્યવાહીનો રિપોર્ટ 10 દિવસની અંદર સબમિટ કરવાના પણ આદેશો આપ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નેપાળ અને શ્રીલંકાએ ભારત પાસે મદદ માંગી। જ્યાં દોસ્તો ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત હવે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરશે। તો ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે નેપાળ અને શ્રીલંકાની સરકારની વિનંતી ઉપર ઓપરેશન સિંધુ હેઠળ આ બંને દેશોના નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઈરાનથી 517 જેટલા ભારતીયોને પાછળ લાવવામાં આવ્યા છે। તો લગભગ હજુ પણ 10,000થી વધારે ભારતીયો ત્યાં છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતા માટે ચૂંટણી પંચ ઉપર આરોપો લગાવ્યા છે. જ્યાં દોસ્તો તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચને દોષી ઠેરાવ્યું હતું. જે અંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તો તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતા માટે ચૂંટણી પંચને અન્યાયી ચૂંટણીઓ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તો જો તમને ચૂંટણી જીતવામાં કોઈ સમસ્યા નથી તો પછી તમે હારી જાઓ છો તો પણ તમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. કોરોના કેસમાં ગુજરાત બીજા સ્થાને તો અમદાવાદમાં ચિંતાજનક ઉછાળો આવ્યો. જ્યાં દોસ્તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યું છે. તો હાલમાં કેરળમાં 1184 કેસ સાથે મોખરે છે, જ્યારે ગુજરાતમાં 912 એક્ટિવ કેસ છે. તો ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોમાંથી અડધાથી વધારે માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. તો અમદાવાદમાં એક જ દિવસમાં 39 જેટલા નવા કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસ 589 ઉપર પહોંચ્યા છે. જો કે 134 જેટલા દર્દીઓ પણ સાજા થઈ ગયા છે.